રાજ્યમાં એક તરફ ડીએપી ખાતરની અછતની વચ્ચે ભાવનગરના શિહોરમાં ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। શિહોરના ભડલી ગામના ખેડૂતે સરકારી ડેપોમાંથી વાવણી માટે પાયાનું ગણાતું એવું ડીએપી ખાતરની ખરીદી કરી। ખાતરની થેલી ઘરે લાવી અને ખોલતા અલગ જ રંગનું ખાતર નીકળ્યું। ખાતરમાંથી શું નીકળ્યું તો ખાતરમાંથી કાંકરા અને પથ્થર મળી આવતા ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા હતા અને સાથે જ રોષે પણ ભરાયા હતા। તો આજ મુદ્દે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, પહેલા તો ખેડૂતોને ખાતર ના મળે, ખાતર મળે તો ખાનગી કંપનીઓ રીતસરની છેતરપિંડી કરે, પરંતુ હદ તો હવે થાય છે, કારણ કે હવે સરકારી ડેપોમાંથી પણ ખાતર લેવામાં આવ્યું, તેમાંથી કાંકરા નીકળ્યા, તેમાંથી પથ્થર નીકળ્યા। શું છે વિગતો? ચોક્કસથી જે પ્રમાણે હાલ જોઈએ તો જિલ્લામાં જે ખાતરની તંગી જોવા મળી રહી છે। હાલ ખેડૂતોને જે સિઝનલ પાક લઈ ગયા છે, હાલ ઘઉંનું વાવેતર થઈ રહ્યું છે, તેમાં પણ ખાતરની જરૂર પડતી હોય। આવા સંજોગોમાં શિહોરમાં જે બળભદ્રસિંહ નામના જે ખેડૂત છે ભડલી ગામના, તેમને ખાતરની ખરીદી કરી હતી, પરંતુ ઘેરે લઈ જઈ અને જયારે ખાતરની બેગ જોઈ તો ખાતરની બેગમાંથી પથ્થરો કાંકરા નીકળ્યા હતા અને ભેળસેળ વાળું ખાતર નીકળ્યું હતું। જોકે તેમને જે એક બેગ તો તેમના જે પાક હતા તે પાકમાં નાખી દીધી હતી, તેમના જે મજૂરો હતા મજૂરોને ખ્યાલ ન હતો, જેને લઈ તેમને પાકમાં નાખી દીધી હતી, પરંતુ બીજી બેગમાં તેમનું ધ્યાન રહેતા તેમને આ અંગે તંત્રને ધ્યાન દોર્યું છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ખેડૂતો પોતે મહા મહેનતે પોતાનો જે પાક ઉજેરતા હોય છે, પાક ઉજેર્યા બાદ તેને પોષણ મળે તે માટે ખાતરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જ્યારે આવું ભેળસેળયુક્ત ખાતર અને એ પણ જે ડેપોમાંથી લીધેલું ખાતર હોય છે, આ ખાતર ભેળસેળયુક્ત આવતું હોય ત્યારે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવું થઈ શકે છે, કારણ કે મહામૂલો પાક આવા ભેળસેળિયા ખાતરના કારણે બળી પણ શકે છે। જી બિલકુલ અરવિંદ, સરકારી ડેપોમાંથી લીધેલું આ ખાતર છે અને એમાં આ રીતે ભેળસેળ આવી છે, ત્યારે શું તે બાજુથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? સરકારી ડેપોમાં આપે તપાસ કરી હતી, તેમનો જવાબ શું આવ્યો હતો ખેડૂતના આક્ષેપને લઈને? ચોક્કસથી જે પ્રમાણે ખેડૂત પાસેથી માહિતી મળી, તેમને જે ખાતર લીધું છે તે કિસાન સુવિધા કેન્દ્ર એટલે કે શિહોરની અંદર આ કિસાન સુવિધા કેન્દ્ર આવેલું છે। સરદારનું જે ડીએપી છે તે ડીએપી ખાતર લીધેલું છે, પરંતુ તંત્ર તરફથી એવું પ્રતિક્રિયા અપાય છે। ટેલિફોનિક જે પ્રમાણે વાત થઈ તેમાં તેમણે જણાવ્યું હતું કે શિહોરની અંદર તેમનો કોઈ સરકારી ડેપો છે જ નહીં, ત્યારે જે સરકારમાં ડેપોમાં જે ખાતર વેચાવું જોઈએ તે ખાતર ખાનગી ડેપોમાં એટલે કે ખાનગી એગ્રોમાં વેચાતું હોય અને તેમાં ભેળસેળ થતી હોય તેવું પણ આમાં જો આવી શકે છે। જો તંત્ર આ બાબતે તપાસ કરે, આમાં ઊંડાણપૂર્વકની તપાસ થાય તો ઘણું ઊંડું આમાં નીકળી શકે છે। તો અરવિંદ, આ તો ખૂબ જ ગંભીર બાબત સામે આવી રહી છે। એક તો ખાતરમાં ભેળસેળ સામે આવી છે, જવાબ માંગવામાં આવ્યો તો તેઓ કહી રહ્યા છે કે સિહોરમાં અમારો કોઈ ડેપો જ નથી, તો પછી આ ડેપો કેવી રીતે ચાલી રહ્યો છે? શું એ બાબતે કોઈ અપડેટ મળી છે કે કેમ? ચોક્કસ જે તંત્રના જે સરકારી જે ડેપો હોય છે તેમના જે અધિકારીઓના કહેવા મુજબ શિહોરમાં કોઈ ડેપો નથી, પરંતુ ખેડૂતે ખાતર લીધું છે તે પણ વાત સાચી છે। ખેડૂતે જે સરદારનું ડીએપી લીધું છે એમાં ભેળસેળ નીકળી છે, પથ્થરો નીકળ્યા છે, તે પણ વાત સાચી છે, પરંતુ હવે વાત એ રહી કે જ્યારે આ ખેડૂતને એક આવો અનુભવ થયો છે તેના પરથી હવે તંત્રએ જોવું જોઈએ, તપાસ કરવી જોઈએ કે જે સરકારી ડેપોમાં જે ખાતર વેચાવવું જોઈએ આ ખાતર અન્ય જગ્યાએ કેમ વેચાઈ રહ્યું છે, આ સરકારી ખાતર જ છે કે ડુપ્લિકેટ ખાતર છે, તે તમામ અંગે જો તપાસ થાય તો આમાં ઘણું ઊંડું નીકળી શકે। જી આભાર અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।